નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. નંબર છે મિત્રો ચોપડાની ઇન્દ્રજાળ એટલે મિત્રો આત્મકથા ખંડ છે. જીવલો છે તો જીવલો એ પોયરા ભૂખ્યો તો નીચ જવા દે, જીવલો છે બરાબર. એના પછી બ છે ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યાના સંગ્રહમાંથી લેવામાં આવી છે તો બાનો ભીખુ ભાગ 2. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા તો દાસ કાકા. એના પછી મિત્રો નેક્સ્ટ 5મા નંબરનો પ્રશ્ન છે જીવલો દાનતનો ખાલી જગ્યા હતો શુદ્ધ હતો. નંબર 6 છે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો તો રાતો હતો. પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો, દંભી લાગ્યો. ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલો સાહુકારી ચોપડાનો ના પાના લેખકે ચીરી નાખ્યા તો રક્તવર્ણા. બા ગામડે ઉઘરાણી માટે મોકલતા ત્યારે લેખકની ઉંમર ખાલી જગ્યા વર્ષની હતી, 14 વર્ષની હતી. સાહુકારના ચોપડામાં જીવલાનું દેવું ખાલી જગ્યા ઘણું બોલતું હતું, 5 ગણું બોલતું હતું. લેખકના પિતાજી પાસે જીવલાએ ખાલી જગ્યા રૂપિયા રકમ વ્યાજે લીધી હતી તો 300 રૂપિયા. બા લેખકને ખાલી જગ્યા વારે ઉઘરાણી મોકલતી તો રવિવારે ઉઘરાણી મોકલતી. જીવલાને ત્યાં ખાવા માટે લેખકે ખાલી જગ્યા બનાવ્યો હતો, શીરો બનાવ્યો હતો. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં ખાલી જગ્યા ગામની વાત કરવામાં આવી છે તો મરદમાળ. લેખકના પિતાને ગામમાં સૌ ખાલી જગ્યા કહીને બોલાવતા તો હાવકાર. 16 નંબરનો પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ કૃતિનું સર્જકનું નામ શું છે? ચંદ્રકાંત પંડ્યા છે. સાહુકારો કોનું શોષણ કરતા હતા? તો સાહુકારો પાણી પર જ ખેડૂતનું શોષણ કરતા હતા. સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? સાહુકાર હિસાબનું ગણિત 17 5 95 એમ ખોટું ગણતા. લેખક બા અને મૂળ જમીન શેઠ કેમ સોંપી દીધી? લેખકે બાએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ ન હતું તેને શેઠને સોંપી દીધી હતી. નંબર 20 છે ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું ત્રાદશ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે? તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં સાહુકારો હાથ ગરીબોનું થતું શોષણનું ચિત્ર ઉપસાવવામાં આવેલ છે. નંબર 21 છે લેખકે પોતાની જાત ઉપરથી શાની તિરસ્કાર આપ્યો? તો લેખકે પોતાની જાત ઉપર તિરસ્કાર આપ્યો કારણ કે જીવલાના છોકરાનો મોનોકોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું છે. નંબર 22 છે લેખકે ગરીબોની લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાનું શું કર્યું? લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહકારી ચોપડાના પાના ચીરી નાખ્યા. ઉજ્જડ જીવનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, તગડું, તલાઠી, ભૂવો, સાહુકારના લોગો ભાગ રહેતો. ઉઘરાણી જતા લેખકને બા ભાતમાં શું આપતા હતા? તો ઉઘરાણી જતા લેખકને બા એમને ભાતમાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા હતા. લેખકને ભોજનમાં શું પ્રિય હતું? તો મિત્રો શીરો પ્રિય હતો. લેખકના મિત્રોનું નામ મહંમદ અને રસિક. બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? ઉઘરાણી કરતી હતી. શું કરતી હતી? ઉઘરાણી. લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? તો જીવલાની દરિદ્રતા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. બાએ ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ ન હતું એટલા માટે. કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા શાકભાજી ઉગાડાય છે? તો કૃતિના આધારે ધરમપુરમાં ગામડામાં મુખ્યત્વે રીંગણ છે, મરચાં છે, વાલોડ છે વગેરે ઉગાડાય છે. મરદમાળ ધરમપુરથી કેટલું દૂર હતું?
તો 12 કિમી દૂર હતું. ઋણ એટલે કે લોન લેવું હોય તો લોકો કોની પાસે જતા? તે સમયે ઋણ લેવું હોય તો લોકો સાહુકાર પાસે જતા. રાણીપરજ ગામનો જીવલો ક્યાં રહેતો હતો? રાણીપરજ ગામનો જીવલો મરદમાળમાં રહેતો હતો. વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી હતી? તો વિધવા બાને માથે કુટુંબનો બોજો ઉચકવાની જવાબદારી આવી પડી હતી. મિત્રો, એના પછી 3-4 વાક્યમાં પ્રશ્નનો જવાબ છે. લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવી છે? તો મિત્રો, વ્યવસ્થિત તમારે નોંધ લખવાની છે. રક્તવર્ણા સાહુકારી ચોપડામાં પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા? એના પછી નેક્સ્ટ છે, લેખકે સાહુકારોને શરીફ ડાકુઓ કેમ કહ્યા છે? એના પછી નેક્સ્ટ છે, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો અને શા માટે? નંબર 39 છે, જીવલાના છોકરીઓની પરિસ્થિતિ કેવી હતી? બહુ ઇઝી પ્રશ્ન છે, તમે જોઈને લખી દેવાના છે. બરાબર. લેણદાર છે. એના પછી રાંકડીવાળો પ્રશ્ન છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? મિત્રો, તમારે વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત લખી દેવાના છે, જેથી મિત્રો તમારે સમય ઓછો બગડે. બરાબર. જીવલાનું પાત્રાલેખન છે. જીવલાની સ્થિતિ જોઈને લેખકની મસ્તિષ્ક ઉઠે મનોમંથન તમારા શબ્દોમાં આલેખો. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ જાળ કોણે તોડીને શા માટે? એના પછી વ્યાકરણ છે. તો વ્યાકરણમાં મિત્રો તમારે સાચી જોડણી જોઈ લેવાની છે. અતિશયોક્તિ દુર્દશા છે, ઓશિયાળો છે, તિરસ્કાર છે, શોષિત છે, કેમિયો છે, નિયમિત છે, સંધિ જોડો, તિરસ્કાર, તિરસ વત્તાકાર, તિરસ્કાર, વિવત્તા અવહાર એટલે વ્યવહાર, સદ વત્તા ઉપયોગ સદુપયોગ છે, ઉત વત્તા જળ ઉજ્જળ છે, સત વત્તા ધાજ શ્રદ્ધા છે, અતિશય વત્તા ઉક્તિ છે, અતિશયુક્તિ, દૂર વત્તા દશા છે, દુર્દશા, વિરોધ વત્તા આભાસ છે, વિરોધાભાસ, મનોમંથન, માનસ વત્તા મંથન છે, ઋણ છે, રૂ વત્તા ન છે. એના પછી મિત્રો સમાસ ઓળખવાના છે. ઇન્દ્રજાળ તત્પુરુષ છે, શોષણખોર ઉપજ છે, દરિદ્ર નારાયણ મધ્યમ પણ લોપી છે, ઋણ રાહત તત્પુરુષ છે, વિધવા બ્રહુવીય છે, ઘી અને કેળા દ્વંદ્વ સમાસ છે. જોડની ભેદ મિત્રો, દંભ એટલે ઘમંડ થાય ને દર્ભ એટલે ઘાસ થાય, મજૂર એટલે શ્રમ થાય ને મંજૂરી એટલે મિત્રો સમૃદ્ધિ થાય, કઠોળ એટલે મિત્રો કડક થાય ને કઠોળ એટલે દ્વિદળ અનાજ છે, ચેરી એટલે પોપટ થાય અને ચેરી એટલે મિત્રો ફાડ થાય. એના પછી મિત્રો અલંકાર છે, એના અલંકારના પ્રકાર તમારે જોઈ લેવાના છે મિત્રો. બરાબર. ત્યારબાદ પ્રત્યય છે, પ્રત્યય આપણે ખાસ જોવાના છે. એના પછી મિત્રો વિરુદ્ધ શબ્દ છે. ઋણ એટલે કરત થશે, લોહી એટલે શોણિત થશે, વેઠ એટલે વેતરું થશે, બદતર એટલે ખરાબ થશે, ઓશિયાળો થશે, લાચાર થશે, નદી એટલે સરિતા થશે, શ્રેણી એટલે ઈક્ષુ થશે, સોધારત એટલે સસ્તું થશે, મૃત્યુ એટલે નિધન થશે અને ઘી એટલે ધ્રુત થશે. બરાબર. એના પછી મિત્રો સંજ્ઞાઓ છે, સંજ્ઞાના તમારે જોવાની છે. બરાબર. એના પછી રૂઢિપ્રયોગના અર્થ છે. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું, ઘી કેળા હોવા પૈસાદાર હોવું, પેટે પાટા બધા ભૂખ્યા કરીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું, તકાદો કરવો, ઉઘરાણી માટે દબાણ કરવું, ગળે વાત ન ઉતરે, સમજમાં ન આવવી, લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું, નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી, અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, વેતરું કરવું, થાકી જવાય એટલી મંજૂરી કરવી, પેટમાં ખાડા પડવા, ખૂબ ભૂખ લાગવી, ગળે વાત ન ઉતરે, સમજમાં ન આવવી, દૂધે ધોઈને આપવું, પ્રમાણિકપણે આદરપૂર્વક આવવું, ભાગી પડવું, હતાશ થવું, 70 55 નું ગણિત અજ્ઞાન પ્રજાના ક્ષેત્રો માટે ખોટું ગણિત કરવું, કહેવત મિત્રો બોડીને તા વળી કાકી કેવી અત્યંત દરિદ્રતા હોવી,
શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ધીરનારનો વ્યવસાય કરનાર શાહુકાર છે. કાપણી માટે તૈયાર કરેલો પાક છે પક્કો પાક છે મિત્રો. મહેસૂલ વસૂલ કરનાર છે મહેસૂલદાર છે. પૈસાની વારંવાર કરવામાં આવતી માંગ છે ઉઘરાણી છે. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મંજૂરી સેવા કાર્ય છે વેઠ છે. જે જમીનમાં કશું જ ન ઉગે તે બિન ઉપજાઉ છે. મૂળ રકમ તે મુદ્દલ કહેવાય. 10 વર્ષનો સમયગાળો દાયકો કહેવાય. મુસાફરીમાં સાથે લેલું ખાવાનું એટલે ભાથું છે ભાતું. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે મિત્રો તમારે જોઈ લેવાના છે. બરાબર છે. ઉપજાઉ એટલે બિન ઉપજાઉ થશે. અને મિત્રો વિધવા અને નિર્ધનના તમારે કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરવાના છે. આના પછી માગ્યા મુજબ ઉત્તર તમારે મિત્રો જોઈ લેવાના છે. બરાબર. સશિષ્ટ રૂપો મિત્રો જોવાના છે, લખી દેવાના છે વિડીયો સ્ટોપ કરીને. વિશેષણના પ્રકાર છે, ક્રિયા વિશેષણના પ્રકાર છે. બરાબર, શોધવાના અને લખવાના છે. સ્વર વ્યંજન છે, ધ્વનિ ઘટકો કહેવાય, છૂટા પડવાના છે. ઋતુ રવત તતા વત્તા ઓ રૂ વત્તા તુ વત્તા ઓ. એના પછી મિત્રો વાક્ય પ્રયોગ કરવાના છે. લઘુ અક્ષરને એક માત્રા, ગુરુ અક્ષરને મિત્રો 2 માત્રા હોય છે. અને ખોડા અક્ષરને પણ 1 માત્રા કહેવાય છે. બરાબર. ને પલતું સ્વર હોય 3 માત્રા કહેવાય છે. ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે ખાસ. બરાબર. એના પછી વ્યાકરણ લેખન છે ગરીબના કૂબામાં તેલ ટીમ્પ્યું દોહલું ને શ્રીમંતની કબીર પર ઘીના દીવા થાય છે. મિત્રો એના પછી વિચાર વિસ્તારનો લખી દેવાનો છે. નિમન લેખક છે ખેડૂતની આત્મકથા, શ્રમજીવી આત્મકથા લખી દેવાની છે. મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો આપણે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. મિત્રો હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.